ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કપરા સમયમાં આપણે વેકેશનની અંદર 11 સાયન્સ 11 વિજ્ઞાન પ્રવાહ જેવું એક મહત્વનું ધોરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમને ખબર છે કે 11 અને 12મા ધોરણની અંદર તમારે એ ગ્રુપ અને બી ગ્રુપ એવા બે પ્રકારના ગ્રુપ આવે છે. એ ગ્રુપના વિદ્યાર્થીઓએ ગણિત ભણવાનું હોય છે, બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ગણિત ભણવાનું હોતું નથી. પણ મારે તમને એક અગત્યની માહિતી આપવી છે કે એ ગ્રુપ અને બી ગ્રુપ બંને વિદ્યાર્થીઓને ફિઝિક્સ વિષય, ભૌતિક વિજ્ઞાન ભણવાનું આવે છે. અને ફિઝિક્સ વિષયની ખાસિયત એ છે કે એમાં તમારે ગણિતનો ઘણો બધો ઉપયોગ આવે. એવા ગણિતનો ઉપયોગ એ આવે કે જે તમે હજી સુધી ક્યારેય ભણ્યા નથી. આપણે ગણિતમાં ભણવાનું આવે ખરું, પણ હજી થોડુંક 11માં આવે, થોડુંક હજી 12માં આવે, પણ એ બધાનો ઉપયોગ તમારે અત્યારે ફિઝિક્સની અંદર આવે. એટલે આજે મારો હેતુ એવો છે કે આપણે 3-4 લેક્ચર મારે તમને એવા કરાવડાવવા છે કે જેમાં આપણે મેથ્સ, ગણિત નું કોઈ એક્ઝેક્ટ ચેપ્ટર આપણે શરૂ નથી કરવું, પણ ફિઝિક્સની અંદર ગણિતનો જેટલો ઉપયોગ આવે ઈ ને લગતું જે કઈ ગણિત જે છે, જે કઈ સમજૂતી છે, ઈ મારે તમને ઝડપથી આપી દેવી છે. આની અંદર આપણે એક્ઝેક્ટ વ્યાખ્યા કે એક્ઝેક્ટ આપણે સૂત્રની તારવણી એવા બધા ડિટેલ મુદ્દામાં નહીં જઈએ, પણ તમને જેટલું ફિઝિક્સમાં ઉપયોગી થાય એવું મેથ્સ જે છે એ હું તમને સમજાવી દઈશ. એનો મતલબ એવો થયો કે આ મારા જે 3-4 લેક્ચર હશે, કદાચ વધી પણ જાય, ઈ લેક્ચર એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે મહત્વના છે. બંને વિદ્યાર્થીઓએ આ લેક્ચર અવશ્ય જોવા જોઈએ. એને લગતી બધી એક વ્યવસ્થિત નોટ બનાવી નાખવી જોઈએ, તો તમને ઈ નોટ છેક 12મા ધોરણના એન્ડ સુધી ઉપયોગી થવાની છે. એટલે આજે આપણે બધું બેઝિક મેથ્સ શરૂ કરીએ છીએ. અચ્છા, બેઝિક મેથ્સ ની અંદર જનરલી દરેક વિદ્યાર્થીને એક ફોબિયા હોય છે કે ભાઈ ત્રિકોણમિતિ શબ્દથી જનરલી બીતા હોય છે. પણ મિત્રો, હું તમને કહી દઉં, ત્રિકોણમિતિ બહુ સહેલું છે. તમે લોકો જે 8મા ધોરણમાં, 9મા ધોરણમાં, 10મા ધોરણમાં જે ત્રિકોણમિતિ ભણ્યા એનો બેઝ જ અલગ હતો, પણ હવે જે તમારે ત્રિકોણમિતિ ભણવાનું આવે છે એનો બેઝ સાવ અલગ આવે છે. તમને ભણવાની ખરેખર મજા આવશે, સારું એવું સમજાશે. એટલે કોઈ એવી પ્રેજ્યુડાઇઝ થઈને બેસતા નહીં કે ભાઈ અમને ત્રિકોણમિતિમાં મજા જ ન આવે, એવું નથી. ત્રિકોણમિતિ બહુ સહેલો ટોપિક છે અને એમાં એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ત્રિકોણમિતિ મસ્ટ છે, મસ્ટ. એને આવડવું જ જોઈએ. જો ત્રિકોણમિતિ ન આવડે તો ગણિતની અંદર ઘણા બધા ટોપિક એવા છે કે જેમાં તમને મુશ્કેલી પડી શકે. જરાય ગભરાવાનું નથી. ત્રિકોણમિતિ એટલે સાવ સહેલો વિષય. આપણે આજથી ધીમે ધીમે ભણવાનું શરૂ કરીએ. લેક્ચરની અંદર તમારે એટલું કામ કરવાનું છે કે મારું વિડિયો લેક્ચર જોઈ અને તમારે સાથે સાથે નોટ પણ બનાવતા જવાની છે. નોટની અંદર કઈ કઈ વસ્તુ લખવાની છે એ બધી જ વસ્તુ હું તમને સમજાવતો જઈશ. તમારી પાસે એક સરસ મજાનું એક વ્યવસ્થિત કલેક્શન ભેગું થશે જે તમને છેક 12મા ધોરણ સુધી ઉપયોગી થવાનું છે. તો મિત્રો, વિશ યુ બેસ્ટ ઓફ લક. તમે તમારી જિંદગીનું એક આ અગત્યનું વર્ષ બહુ સારી રીતે શરૂ કરવા જઈ રહ્યા છો. ચાલો હવે આપણે વાત કરીએ ત્રિકોણમિતિની. તમે જે 8, 9, 10 ની અંદર જે ત્રિકોણમિતિ ભણ્યા એ બેઝ જ અલગ હતો. એ બેઝ છે ત્રિકોણનો બેઝ હતો. તમે ત્રિકોણની મદદથી ત્રિકોણમિતિ ભણતા, સામેની બાજુ, પાસેની બાજુ, આવું બધું તમે ભણ્યા. થીટા એટલે આડાવડા લીટા, એના સિવાય આપણને કાંઈ ખબર ન પડી. પણ
હવે હું તમને જે ત્રિકોણમિતિ સમજાવવા જઈ રહ્યો છું એનો બેઝ સાવ અલગ છે. આપણે જરાય ઉતાવળ નથી, એકદમ ધીમે ધીમે આપણે બધા જ ટોપિક છે ક્લિયર કરવા છે. મારો વિડિયો જોયા પછી તમને જો એમ લાગે કે કોઈ ટોપિકની અંદર તમને કોઈ ક્વેરી આવે તો તમે મને મારા WhatsApp નંબર ઉપર મેસેજ કરી શકો છો. હું એનો વ્યવસ્થિત તમને જવાબ આપીશ. તો આજે આપણે એક નાનકડો ટોપિક શરૂ કરીએ. ત્રિકોણમિતિના તમારે એ ગ્રુપની અંદર ઓછામાં ઓછા 6 ચેપ્ટર આવે છે. બીતા નહીં જરાય, 6 ચેપ્ટર છે પણ બહુ સહેલા ચેપ્ટર છે અને આવડવા ફરજિયાત છે. બી ગ્રુપ વાળાને જેટલા ત્રિકોણમિતિની જરૂર પડશે એટલું હું તમને ઝડપથી સમજાવી દેવાનો છું. આજે જે મારે તમને સમજાવવું છે ઈ છે એકમ વર્તુળ. આખું ત્રિકોણમિતિ આ એકમ વર્તુળની આજુબાજુ જ ઘૂમે છે. એટલે તમને આ એકમ વર્તુળની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે. હું તમને સમજાવું. તમે જ્યારે નાના હતા ત્યારે તમને જો એમ કહેવામાં આવે કે તમારે એક વર્તુળ દોરવું છે તો વર્તુળ દોરવા માટે તમને ખબર છે કે તમે પરિકરનો ઉપયોગ કરતા. પરિકરની મદદથી આપણે આમ વર્તુળ દોરીએ તો તમને ખબર હોય કે વર્તુળ દોરવા માટે તમારે એક કેન્દ્રની જરૂર પડે. એક આપણે કેન્દ્ર જોવે અને એક ત્રિજ્યા જોવે. એક ત્રિજ્યા જોશે. કેન્દ્ર અને ત્રિજ્યા તમને આપે એટલે તમે વર્તુળ દોરી શકો. આ તમને ખબર જ છે. એકમ વર્તુળ શું છે? તો એકમ વર્તુળની હું તમને પહેલા એક વ્યાખ્યા લખાવું છું. વ્યાખ્યા તમારી સામે છે. સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. હવે જો તમને આટલી વસ્તુની ખબર હોય છે કે આને આપણે x અક્ષ કહીએ છીએ, આને આપણે y અક્ષ કહીએ છીએ. x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે એને આપણે ઉગમ બિંદુ કહીએ. આને ઉગમ બિંદુ કહેવાય. તો તમારે જે એકમ વર્તુળ દોરવાનું છે એમાં કેન્દ્ર તમારે ઉગમ બિંદુ રાખવાનું છે. એટલે તમારી પાસે જે પરિકર હોય ઈ પરિકરની અણી તમારે અહીંયા રાખવાની છે આમ. હવે જે આપણે વર્તુળ દોરવું છે તો વર્તુળ દોરવા માટે તમારે ત્રિજ્યાની જરૂર પડે. તમારે આ પરિકર કેટલું ખોલવું ઈ તમારે જાણવું પડે. તો આપણે ત્રિજ્યા છે ઈ એકમ ત્રિજ્યા રાખવાની છે. એક એકમ ત્રિજ્યા એનો મતલબ એમ થાય કે તમારે ત્રિજ્યા કાં તો 1 સેન્ટીમીટર રાખવાની, કાં તો 1 મીટર રાખવાની, કાં 1 કિલોમીટર રાખવાની, કાં 1 ફૂટ રાખવાની. પણ તમે જે કાંઈ એકમ રાખો એ રાખવાનું એક. તમે એક એકમ ત્રિજ્યા લ્યો. જો ફરીવાર કહું છું, એક એકમનો મતલબ આપણે એકમની સ્પષ્ટતા નથી કરતા. એક એકમનો મતલબ થાય તમે 1 સેન્ટીમીટર રાખો, 1 ફૂટ રાખો, 1 કિલોમીટર રાખો, ગમે એટલું રાખો, પણ રાખવાનું એક. એટલે એક એકમ ત્રિજ્યાવાળું જો તમે વર્તુળ દોરો તો એવા વર્તુળને આપણે નામ આપ્યું છે એકમ વર્તુળ. જો મિત્રો તમને એમ લાગશે કે આવી એક નાનકડી એવી વાત ઉપર આખું ત્રિકોણમિતિ ટકેલું છે તો જો હું એકમ વર્તુળની વ્યવસ્થિત જો આકૃતિ દોરું તો એકમ વર્તુળની આકૃતિ આમ આવશે. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. તમારે આ વર્તુળની જે ત્રિજ્યા છે ઈ એક એકમ રાખવાની છે. વર્તુળની ત્રિજ્યા એક એકમ. જો અહીંયા 1 સેન્ટીમીટર કે 1 મીટર કે 1 કિલોમીટર એવું નથી લખતો. તમારે ઈ એક એકમ એટલે 1 સેન્ટીમીટર સમજવાનું, 1 મીટર સમજવાનું, પણ સમજવાનું એક. તો આપણે જો ઉગમ બિંદુ કેન્દ્ર રાખી અને એક એકમ ત્રિજ્યાવાળું જો તમે વર્તુળ દોરો તો ઈ વર્તુળને આપણે નામ આપ્યું છે એકમ વર્તુળ. મિત્રો તમે સમજી ગયા છો કે એકમ વર્તુળ એટલે એનો મતલબ શું થાય. હવે આ એકમ વર્તુળની અંદર તમારે અમુક વસ્તુ ફિક્સ કરી નાખવાની છે. આપણે જે તમારે ફિઝિક્સ ની અંદર ને ગણિત ની અંદર અમુક વસ્તુ કોમન આવે છે એ વસ્તુ હું તમને સમજાવું છું.
આ એકમ વર્તુળ x અક્ષને બે બિંદુમાં છેદે તો અહીંયા તમારે a નામ આપવાનું, અહીંયા તમારે a ડેશ નામ આપવાનું. જો મિત્રો ધ્યાન રાખજો, આજે મેં અહીંયા a લખ્યું ને અહીંયા a ડેશ લખ્યું, કાલે હું અહીંયા નામ બદલી નાખું એવું નહીં થાય. આ નામ ફિક્સ છે, અહીંયા આપણે a જ આપશું, અહીંયા આપણે a ડેશ જ આપશું. એકમ વર્તુળ છે એ y અક્ષને જ્યાં છેદે ત્યાં આપણે b અને b ડેશ એવા નામ આપવાના છીએ. એટલે આને આપણે a અને a ડેશ કહેશું, અહીંયા આપણે b અને b ડેશ કહેશું. હવે મિત્રો તમને એટલી બીજી પણ ખબર હશે કે આમ x અક્ષ હોય એમાં જો અહીંયા કોઈ બિંદુ છે, માનો કે આ અંતર છે 2 છે, આ અંતર, તો તમને ખબર હોય કે આ બિંદુના યામ છે એ 2 0 લખાય. જે બિંદુ x અક્ષ ઉપર હોય એનો y યામ 0 લખાય. આ x અક્ષ, આ x યામ થયો કહેવાય. આ અંતર માનો કે 2 હોય તો આના યામ છે 2 0 એમ લખાય. તમને એક આવી પણ ખબર હશે કે આપણે જે x અક્ષ અને y અક્ષ દોરીએ એમાં માનો કે અહીંયા કોઈ p બિંદુ છે, એના યામ ધારો કે ab હોય, તમે p માંથી x અક્ષ ઉપર લંબ દોરો તો આ આટલું અંતર છે એ a થાય, આ આટલું અંતર છે એ b થાય. આને x યામ કહેવાય, આને y યામ કહેવાય. આ એક પ્રાથમિક ભૂમિતિ છે, આ તમને ખબર જ હોય. આટલું જે છે x યામ કહેવાય, આને y યામ કહેવાય. આ અંતર x યામ જેટલું થાય, આ અંતર y યામ જેટલું થાય. હવે મિત્રો તમે જરા આકૃતિ ઉપર નજર નાખો. આ વર્તુળ જે છે એની ત્રિજ્યા કેટલી કીધી આપણે? 1 એકમ. એનો મતલબ એમ થયો કે જો આ ત્રિજ્યા છે, આ OA છે એ ત્રિજ્યા છે, એટલે આ અંતર છે ઈ 1 હોય, આ 1 હોય. અને આ અંતર જો 1 હોય તો આ A બિંદુના યામ 1 0 થાય. કારણ કે A બિંદુ છે એ x અક્ષ ઉપર છે. x અક્ષ ઉપર હોય એટલે એનો y યામ 0 થાય. એટલે આના યામ 1 0 થાય. અચ્છા, આ અંતર એ 1 છે. બિંદુ x અક્ષ ઉપર છે પણ આ સાઈડ છે, ડાબી સાઈડ છે, એટલે તમારે a ડેશ ના યામ લેવાય -1 0. -1 0. પછી તમે આ b બિંદુ જુઓ. b બિંદુ છે y અક્ષ ઉપર છે. y અક્ષ ઉપર છે એટલે એનો x યામ તો 0 જ થાય. x યામ 0 થાય. આ એનો y યામ કહેવાય. અને આ અંતર છે એ 1 છે, આ એની ત્રિજ્યા છે. એટલે b બિંદુના યામ 0 1 થાય અને b ડેશ બિંદુના યામ 0 -1 થાય. આ o છે એ ઉગમ બિંદુ છે, એના યામ 0 0 થાય. તો મેં તમને આ આખું એકમ વર્તુળ સમજાવેલું છે. જો તમારે એકમ વર્તુળની અંદર આટલી વસ્તુ બરાબર ગોખી નાખવાની, યાદ રાખી લેવાની. તમારી સામે આકૃતિ દોરેલી હોય કે ન હોય, એકમ વર્તુળ તમારી સામે નજર સામે તરતું હોવું જોઈએ. જો આટલું યાદ રાખજો. એકમ વર્તુળમાં અહીંયા જે બિંદુ હોય એને આપણે a નામ આપીએ છીએ, અહીંયા જે બિંદુ હોય એને આપણે a ડેશ કહીએ છીએ, આને આપણે b કહીએ છીએ, આને આપણે b ડેશ કહીએ છીએ. a ના યામ યાદ રાખી લેજો 1 0, a ડેશ ના યામ -1 0, b ના યામ 0 1, b ડેશ ના યામ 0 -1, o ના યામ 0 0. જો હું ફરીવાર તમારે આવી ટેવ પાડવાની છે, આમ હવામાં જ વાત કરવાની કે ભાઈ આમ એકમ વર્તુળ હોય, પછી આમ x અક્ષ હોય, આમ y અક્ષ હોય, એમાં આ બાજુ જે બિંદુ હોય આ, તો a ના યામ છે 1 0, b ના યામ -1 0, a ના યામ 1 0, a ડેશ ના યામ -1 0, b ના યામ 0 1, b ડેશ ના યામ 0 -1 અને o ના યામ 0 0. તો પેલા મિત્રો મારી પહેલી જરૂરિયાત એ છે કે તમે આ આકૃતિ બરાબર યાદ રાખી લેજો. તમે મારું લેક્ચર છે, વિડિયો લેક્ચર, એ શાંતિથી જોજો અને તમારી જે ફેર બુક છે એ ફેર બુક બનાવજો, જેને આપણે નામ આપશું થિયરી બુક. આ થિયરી બુક ની અંદર તમારે એકમ વર્તુળની આકૃતિ દોરવાની છે, આ વ્યાખ્યા લખવાની છે અને પછી આ આકૃતિ દોરવાની છે. હવે આ એકમ વર્તુળ જે છે ઈ એકમ વર્તુળની અંદર હજી આપણને અમુક માહિતી હોવી જરૂરી છે. જો ઈ કઈ માહિતી હોવી જરૂરી છે એ હું તમને સમજાવું. વ્યાખ્યા જે છે એ હું કાઢી નાખું છું અને આ આકૃતિ છે એને હું અહીંયા શિફ્ટ કરું છું કે જેથી કરીને આપણે વધારે સારી રીતે સમજી શકીએ.
ચાલો આ એકમ વર્તુળ મેં દોર્યું છે. હવે તમારે આ એકમ વર્તુળની અંદર અમુક માહિતી તમને હોવી જરૂરી છે. જો તમે 8મા 9મા 10મા ધોરણમાં એક વર્તુળનો પરિઘ શોધતા શીખ્યા છો. પરિઘ તમને ખ્યાલ હશે કે આમ વર્તુળ હોય ને, આ વર્તુળ હોય, એ વર્તુળમાં તમે અહીંથી શરૂ કરી અને તમે આ વર્તુળ ઉપર એક આખો આંટો ફરો, આમ અહીંથી શરૂ કરીને અહીંયા સુધીનો એક આંટો ફરો, તો આ જે ટોટલ અંતર જે છે એ અંતરને વર્તુળનો પરિઘ કહેવાય. આ ફરતું માપ જે છે ને એને પરિઘ કહેવાય. તમે કદાચ માનો કે આ વર્તુળને અહીંથી આમ તોડી નાખો અને આમ સીધું કરી નાખો અને ઈ જે લંબાઈ જે છે એને વર્તુળનો પરિઘ કહેવાય. તો આપણે એક થોડી એકમ વર્તુળ વિશે માહિતી મેળવવી જરૂરી છે. હું વ્યવસ્થિત અહીંયા ગણતરી લખતો જાઉં છું. તમારે પણ વિડિયો જોઈ અને પછી શાંતિથી તમારી બુકની અંદર ઈ ગણતરી લખતા જવાની છે કે જેથી કરીને તમને આગળ જતા ઉપયોગી થશે. ચાલો આ એકમ વર્તુળ છે એનો મારે પહેલા પરિઘ શોધવો છે. પરિઘ માટે તમને સૂત્ર યાદ હશે કે 2πr. વર્તુળનો પરિઘ શોધવા માટેનું સૂત્ર છે 2πr. હવે એકમ વર્તુળ હોય એમાં ત્રિજ્યા તો એક હોય, વર્તુળની ત્રિજ્યા 1 છે, આમાં તમે r બરાબર 1 મૂકો એટલે વર્તુળનો પરિઘ થાય 2π. આપણે પાઈ ની કિંમત નથી મૂકવી, આપણે એ પાઈ ને પાઈ જ રહેવા દેવો છે. તો એક વસ્તુ બરાબર યાદ રાખી લો, તમારા મગજની અંદર આ વસ્તુ એકદમ ઇન્સ્ટોલ થઈ જવી જોઈએ કે એકમ વર્તુળ જે છે એનો પરિઘ 2π થાય. તમારે કોઈ સૂત્ર મૂકીને ગણતરી કરવી કેવી જરૂર જ ન પડવી જોઈએ. એકમ વર્તુળનો પરિઘ 2π થાય. ટેન્શનમાં ભણતા નહીં, એકદમ રિલેક્સ થઈને ભણજો. તો હું જે ભણાવું છું એ સાવ સીધું અને સરળ જ છે. તમને આટલી ખબર પડવી જોઈએ કે આ વર્તુળ ઉપર તમે માનો કે અહીંથી શરૂ કરી અને આ વર્તુળ ઉપર એક આખો આંટો ફરો અને હું તમને એમ કહું કે તમે કેટલું અંતર કાપ્યું તો તમને ખબર હોવી જોઈએ કે અંતર 2π થાય. એકમ વર્તુળ ઉપર તમે એક આંટો ફરો એટલે 2π જેટલું અંતર કાપ્યું કહેવાય આપણે. હવે માનો કે ભવિષ્યમાં હું તમને એવું પૂછું કે આ એકમ વર્તુળ ઉપર માનો કે આપણે એક આંટો ફેર્યા, પછી બીજો આંટો ફેર્યા, પછી ત્રીજો આંટો ફેર્યા, તો તમે એકમ વર્તુળ ઉપર 3 આંટા ફરો તો તમને ખબર છે કે ટોટલ અંતર છે ઈ 6π થાય. એક આંટો ફરો એટલે 2π જેટલું અંતર, તો 3 આંટા ફરો એટલે 6π જેટલું અંતર થાય. આ વસ્તુ સાવ સીધી સરળ છે, સાદી ત્રિરાશી છે. ટેન્શનમાં ભણતા નહીં, આ હું તમને ફરીવાર કહું છું. હવે આજે એકમ વર્તુળ છે એનો પરિઘ 2π એટલે તમે ગમે ત્યાંથી વર્તુળ ઉપર એક આંટો ફરો એટલે અંતર 2π જેટલું થાય. આ પાકું થઈ ગયું. હવે મારે શું કરવું છે કે આ એકમ વર્તુળમાં મારે લઘુચાપ AB નું માપ જોઈએ છે. તમને યાદ હશે કે તમારે ચાપ કેવું હોય ને તો આમ ઉપર ટકો કરવો પડે, આમ ગોળ કરવું પડે. તમારે આ લઘુચાપનું માપ શોધવું છે. આ લઘુચાપ કહેવાય. અહીંથી અહીંયા સુધીનું જે અંતર છે આને લઘુચાપ કહેવાય. બહુ સાદી ગણતરી છે. ચાલો આ આખા વર્તુળની લંબાઈ કેટલી છે? 2π. આખું વર્તુળ જે છે એ 2π જેટલી લંબાઈનું છે. આ A થી B સુધી એટલે એનો ચોથો ભાગ થયો. તો લઘુચાપ AB ની લંબાઈ, આખા વર્તુળની લંબાઈ 2π ભાગ્યા 4 એટલે લઘુચાપની લંબાઈ થશે π/2. ચાલો તો હવે બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો. ભવિષ્યમાં હું તમને જ્યારે પણ એમ પૂછું કે તમારે A થી B સુધીનું અંતર કેટલું, અહીંથી અહીંયા સુધીનું અંતર, તો તમે ગોખેલું હોવું જોઈએ કે અંતર π/2 જ થાય. અહીંથી અહીંયા સુધીનું અંતર π/2, આ B થી A' સુધીનું અંતર π/2, A' થી B' સુધીનું અંતર π/2, B' થી A સુધીનું અંતર π/2. એટલે આ ચારે ચાર કટકા π/2 જેટલી લંબાઈના બને. આ તમને ખબર હોવી જોઈએ. આ અંતર એ π/2, આ અંતર એ π/2, આ અંતર એ π/2 અને આ અંતર પણ π/2. મને એમ છે લગભગ ક્લિયર થઈ ગયું. હવે આપણે શું કરવું છે કે મારે AA' જે ચાપ છે જેને આપણે અર્ધ વર્તુળ કહીએ છીએ, આને અર્ધ વર્તુળ કહેવાય. આમ લ્યો તો એટલું જ થાય, આમ લ્યો તો પણ એટલું જ થાય.
તો આ અર્ધવર્તુળની મારે લંબાઈ જોવે છે મિત્રો. સાવ સાદી ગણતરી. આખા વર્તુળની લંબાઈ કેટલી? 2π. તો આ તમારે અડધા વર્તુળની લંબાઈ જોવે છે તો 2π ભાગ્યા 2 એટલે કે પાઈ. તમે બીજી ગણતરી આમ પણ કરી શકો. આ લંબાઈ કેટલી? π/2. આ લંબાઈ કેટલી? π/2. તો π/2 વત્તા π/2 એટલે પાઈ. એટલે તમારે a' ની લંબાઈ જો જોતી હોય તો π/2 વત્તા π/2 એટલે ઈ લંબાઈ થાય પાઈ. તો આ પણ તમે ગોખી નાખો કે અહીંથી અહીંયા સુધીની લંબાઈ પાઈ થાય. અહીંથી અહીંયા સુધીની લંબાઈ π/2 અને અહીંથી અહીંયા સુધીની લંબાઈ પાઈ. હવે આપણે ત્રીજી એક વાત હજી જોઈએ છે કે મારે ગુરુચાપ AB' ની લંબાઈ જોઈએ છે. ગુરુચાપ AB'. ગુરુચાપ AB' એટલે અહીંથી શરૂ કરીને અહીંયા સુધી. આમ લ્યો એટલે એને ગુરુચાપ કહેવાય, આમ લ્યો તો એને લઘુચાપ કહેવાય. મારે આ ગુરુચાપની લંબાઈ જોઈએ છે તો બહુ સાદી સરવાળા બાદબાકી કરવાના છે. આ લંબાઈ કેટલી? π/2. આ π/2, આ π/2 એટલે π/2 વત્તા π/2 વત્તા π/2 એટલે તમારે AB' ની લંબાઈ જો જોતી હોય તો π/2 વત્તા π/2 વત્તા π/2 એટલે આ ટોટલ લંબાઈ થશે 3π/2. મિત્રો એકદમ ધ્યાન કેન્દ્રિત કરજો. હું જે બોલું છું એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો. એકમ વર્તુળ અહીંથી અહીંયા સુધીની લંબાઈ π/2, અહીંથી અહીંયા સુધીની લંબાઈ પાઈ, અહીંથી અહીંયા સુધીની લંબાઈ 3π/2 અને આખા વર્તુળની લંબાઈ 2π. ફરી એકવાર સાવ હવામાં વાત કરીએ. આમ વર્તુળ છે, અહીંથી અહીંયા સુધી π/2, પછી અહીંથી તમે અહીંયા સુધી આવો તો પાઈ, અહીંથી અહીંયા સુધી આવો તો 3π/2 અને આખું વર્તુળ લ્યો એટલે 2π. પહેલી વહેલી મારી જરૂરિયાત એ છે કે તમને આ અંતર બરાબર યાદ રહી ગયા હોવા જોઈએ, કારણ કે આની જરૂર આપણે ડગલે ને પગલે પડવાની છે. તમને છે ને અત્યારે કદાચ એવું લાગતું હશે કે તમે ક્યાં ત્રિકોણમિતિ ભણ્યા, ત્રિકોણ દોર્યો, થીટા દોર્યો, એની બદલે આ કંઈક હું તમને અલગ જ વસ્તુ ભણાવી રહ્યો છું. તો તમારો ત્રિકોણમિતિનો આ સાચો બેઝ છે. તમારે આ બેઝ ઉપર જ આખું ત્રિકોણમિતિ ભણવાનું છે. તમને ખબર નહીં પડે કે તમે ક્યારે ત્રિકોણમિતિમાં અઘરામાં અઘરી વસ્તુ બહુ સહેલાઈથી શીખી જશો. એક પણ લેક્ચર મિસ નહીં કરતા. કાંઈ પ્રશ્ન આવે તો મારા WhatsApp નંબર ઉપર મને મેસેજ કરવાનો, હું તમને સમજાવી દઈશ. તો એકમ વર્તુળની આટલી માહિતી જો તમને યાદ રહી જાય તો હવે આપણે થોડુંક એડવાન્સ જવું છે, થોડુંક આગળ વધીએ આપણે. હવે મારે તમને શું સમજાવવાની કોશિશ કરવી છે કે તમને ભવિષ્યમાં એવું પૂછવામાં આવશે કે આ જે વર્તુળ છે, જો સાદા સરવાળા બાદબાકી જ છે, ટેન્શન નહીં લેતા. માનો કે તમને એવું પૂછવામાં આવે કે તમે આ એકમ વર્તુળ ઉપર તમે એક આંટો ફરો છો, પછી બીજો આંટો ફરો છો, પછી તમે અહીંયા પહોંચો છો. બરાબર ધ્યાન કેન્દ્રિત કરજો. એક આંટો ફર્યા, બીજો આંટો ફર્યા અને પછી તમે B સુધી પહોંચ્યા અને તમને એમ કે આ ટોટલ અંતર કેટલું થાય. તો તમે તમારી જાતે કેલ્ક્યુલેશન કરવા માંડો, તમને આવડે જ છે. એક આંટો ફરો એટલે 2π, બીજો આંટો ફરો એટલે 4π અને પછી પાછો અહીંથી તમે અહીંયા સુધી પહોંચો તો આ અંતર છે એ π/2 છે. તો તમારે સાદી ગણતરી કરવાની છે કે 4π વત્તા π/2, બે લસા લેશો એટલે 4 દુ 8 ને 1 9, 9π/2 જેટલું અંતર થાય. આપણે ત્રિકોણમિતિમાં ક્યાંય પાઈ ની કિંમત મૂકવાની હમણાં આવતી નથી. આપણે બધા જવાબ પાઈ ના સ્વરૂપમાં જ આપીએ છીએ. ધારો કે તમને એમ પૂછે કે તમે એકમ વર્તુળ પર એક આંટો ફરો છો, બીજો આંટો ફરો છો, ત્રીજો આંટો ફરો છો અને પછી તમે B' સુધી આવો છો. તો મિત્રો યાદ રાખો, એક આંટો એટલે 2π, બીજો આંટો એટલે બીજા 2π, ત્રીજો આંટો એટલે બીજા 2π એટલે ટોટલ 6π થયું અને પછી તમે અહીંથી અહીંયા સુધી આવો છો તો ટોટલ અંતર થશે 6π અને વત્તા અહીંથી અહીંયા સુધીનું અંતર જે છે ઈ 3π/2 થાય.
લસા કાઢીને સાદુરૂપ આપશો એટલે 6 12 ને 3 15 પાઈના છેદમાં 2 આટલું અંતર થશે. આ બધી વસ્તુ શું છે કે તમને બેઝિક જો આ યાદ હશે તો તમને આ બધી કેલ્ક્યુલેશન કરતા આવડશે. હજી આપણે એક પ્રેક્ટિસ કરીએ. માનો કે તમે એક આંટો ફર્યા, બીજો આંટો ફર્યા અને પછી તમે a ડેશ સુધી આવ્યા, અહીંથી તમે અહીંયા સુધી આવ્યા, તો એક આંટો એટલે 2 પાઈ, બીજો આંટો એટલે બીજા 2 પાઈ એટલે 4 પાઈ, અને પછી પાછા તમે અહીંથી અહીંયા સુધી આવો તો અહીંથી અહીંયા સુધીનું અંતર પાઈ છે. એટલે તમારે જવાબ આવશે 2 આંટા એટલે 4 પાઈ, પાછો અડધો આંટો એટલે પાઈ, એટલે ટોટલ અંતર થાય 5 પાઈ. હવે છે ને મિત્રો, વારે ઘડીએ તમારે આવી રીતે સરવાળા કરવા પડે એની બદલે હું તમને એક વસ્તુ થોડીક યાદ રાખવાની કહી દઉં છું. જો આમ યાદ રાખજો, એક આવું યાદ રાખી લો, અહીંથી અહીંયા સુધીનું અંતર પાઈ, પાછા અહીંયા આવો એટલે 2 પાઈ, પાછા અહીંયા આવો એટલે 3 પાઈ, પાછા અહીંયા આવો એટલે 4 પાઈ, અહીંયા આવો એટલે 5 પાઈ, અહીંયા આવો એટલે 6 પાઈ. આ અડધું વર્તુળ એટલે પાઈ જેટલું થાય અંતર, એ તમને ખબર હોવી જોઈએ. હું ફરીવાર બોલું છું, અહીંથી અહીંયા સુધીનું અંતર પાઈ, પાછો અહીંયા આવો એટલે 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. તમને યાદ રહી ગયું હશે. હવે એક બીજી ગણતરી આમ યાદ રાખો, અહીંથી અહીંયા આવો એટલે પાઈ બાય 2 જેટલું અંતર થાય, પાછા અહીંયા આવો એટલે 3 પાઈ બાય 2 જેટલું અંતર થાય, પાછા અહીંયા આવો એટલે 5 પાઈ બાય 2 થાય. તમે એક આખો આંટો ફરીને પાછા અહીંયા આવો એટલે 2 પાઈ વત્તા પાઈ બાય 2, તો 2 પાઈ વત્તા પાઈ બાય 2 લસા કાઢો એટલે 5 પાઈ બાય 2 થાય. પણ વારે ઘડી આપણે લસા કાઢવાનો સરવાળા કરવાના એની બદલે આવું તમે ગોખી નાખો. જો ફરીવાર બોલું છું, પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2, 13 પાઈ બાય 2, બબ્બેનો તફાવત આવશે. હું ફરીવાર એકવાર આખી વસ્તુ ફરીવાર રિપીટ કરું છું. અહીંથી અહીંયા આવો એટલે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. અહીંયા બધા 2 કી પાઈ અંતર આવે, અહીંયા બધા 1 કી પાઈ અંતર આવે. જો તમે બરાબર ધ્યાન રાખજો. એક બીજી ગણતરી આમ યાદ રાખવાની, અહીંથી અહીંયા આવો એટલે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 11 પાઈ બાય 2. આપણે સાવ હવામાં વાત કરીએ. આમ વર્તુળ છે, તમને એટલું યાદ હોવું જોઈએ. અહીંથી આમ આવો એટલે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. એક બીજી ગણતરી આમ યાદ રાખવાની, અહીંથી આમ આવો એટલે પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2. મિત્રો મજા આવી? યાદ રહી ગયું? જો એક સાથે મારે તમને કોથળો ભરીને ભણાવી નથી દેવું. પહેલા આ બેઝિક વસ્તુ તમને યાદ રહી જવી જોઈએ. જરાય ઉતાવળ નથી કરવાની. આજે મેં જેટલું ભણાવ્યું એ વસ્તુ પહેલા બરાબર યાદ રાખી લેવાની. એકમ વર્તુળ કેમ હોય એ યાદ રાખી લેવાનું. એકમ વર્તુળમાં જો આખી વસ્તુ રિપીટ કરું તો એકમ વર્તુળમાં અહીંયા a બિંદુના આયામ આવે તો 1 0, a ડેશ આવે તો -1 0, b ના આયામ 0 1, b ડેશ ના આયામ 0 -1, o ના આયામ 0 0. અંતર યાદ રાખો તો અહીંથી આમ આવો એટલે પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ. બીજું આમ યાદ રાખો, પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2. તો જો તમને આટલું બરાબર યાદ રહી જાય તો ત્રિકોણમિતિની અંદર પછી પાછું આગળ જતા આપણને બહુ સહેલું પડે. આજના દિવસમાં આજે હું તમને આટલી વસ્તુ સમજાવું છું. મિત્રો આજે પહેલું જ લેક્ચર છે. બીજું, મોબાઈલની સામે મોટા લેક્ચર ભરવામાં તમને કદાચ થોડો કંટાળો આવે એટલે આપણે નાના નાના લેક્ચર બનાવીએ છીએ. પણ જેમ જેમ આપણે આગળ વધશું એ રીતે આપણે આખા ટોપિક છે એ તમને સમજાવતા જશું. તમને ખરેખર ભણવાની મજા આવશે. રેગ્યુલરલી લેક્ચર જોયા કરજો અને ઈ લેક્ચરની અંદર મેં જે કાંઈ સમજાવ્યું હોય એમાં વ્યવસ્થિત રીતે નોટ બનાવી નાખજો. આટલું તમે વ્યવસ્થિત રીતે ભણશો એટલે મને એમ છે કે આગળ જતા તમને ક્યાંય જરાય મુશ્કેલી નહીં પડે. આપ સૌ ઘરે જ રહેજો, સેફ રહેજો અને ઘરે બેસી અને અમારા વિડીયો જોજો. રેગ્યુલરલી ભણતા રહેજો. કાંઈ મુશ્કેલી પડે તો અમને WhatsApp નંબર ઉપર મને મેસેજ કરજો એટલે તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે. તમારા કોઈ બીજા મિત્રોને ભણવાનું હોય તો એમને પણ માહિતી આપી દેજો. આ ઓપન ફોર ઓલ છે, બધા જ માટે. આ આપણે એક એવું કામ કરીએ છીએ કે વેકેશનની અંદર તમારો સમય ન બગડે અને તમને એક સારી ઉપયોગી માહિતીઓ મળી રહે
એટલા માટે આપણે આ વસ્તુ શરૂ કરી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અહીંથી પાછા આગળ વધશું. તમે આ બધી જ વસ્તુ તૈયાર કરીને બેસજો. હું એક થિયરીની બુક બનાવડાવું છું, એટલે તમારે એક નોટ બનાવી નાખવાની. એની અંદર આજે મેં તમને એકમ વર્તુળની વ્યાખ્યા લખાવડાવી, આકૃતિ દોરાવડાવી, આ બધી ગણતરીઓ શીખડાવી. આટલું તમારે થિયરીની નોટમાં લખાઈ જવું જોઈએ. અને એની પછી આપણે આગળ શું વધવાનું છે, કેવી રીતે ભણવાનું છે, એ હું તમને પાછો કાલે આપણે લેક્ચરમાં ભણશું. બરાબર? ઓકે, ઓલ ધ બેસ્ટ.